હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામે ઝેરી ઘાસ ખાતા 22 ગાયો અને ભેંસોના મોત થતા ચકચાર મચી ગઈ હતી. તો પશુપાલન વિભાગને આની જાણ થતાં જ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અન્ય પશુઓને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં રહેતા માલધારી સમાજ ઉપર આજે આભ તૂટી પડ્યું હતું. ગામના ગૌચરની પાસે આવેલા ખેતરમાં રહેલું ઝેરી ઘાસ ખાતા જ માલધારીઓની 50 જેટલી ગાયો અને ભેંસોને ઝેરની અસર થતા તે ટપોટપ મરવા લાગી હતી. 10 ગાય અને 12 ભેંસોને ઝેરની અસર થતા તે ત્યાં જ મરણ પામી હતી. ગાયો લગભગ 10 જેવી ગાયો મરી જશે અને 12-13 જેવી ભેંસો મરી જશે. મરવાનું કારણ શું છે? મરવાનું કારણ ઝારવાળા ખેતરમાં ચરતી હતી એના કારણે મરી જશે. તો દવાનું ભૂંડોને નાખેલું હતું એના કારણે. અત્યારે બીજી કોઈ ગાયોનો અસર છે ખરી આ બાબતે? અસર હતી પણ દવા કરાવી છે ડોક્ટરો પાસે. ડોક્ટરને કોણે તમે બોલાયા હતા? ડોક્ટરને અમારા ગામના પટેલે બોલાયા હતા. એટલે અંદાજે કેટલું નુકસાન છે તમને? નુકસાન બધું લગભગ 20 લાખનું ખરું. નોંધનીય છે કે ઝેરી ઘાસ ખાધા બાદ બાજુમાં જ આવેલી નદીમાંથી આ પશુઓએ પાણી પીતા ઝેરની અસર વધુ થઈ હતી. જોકે તરત જ ગામ લોકોએ સાબર ડેરી અને હિંમતનગર પશુપાલન વિભાગની ઓફિસમાં જાણ કરતા વેટરનરી ડોક્ટરોની ટીમ ત્યાં દોડી આવી હતી અને સારવારને ચાલુ કરી દીધી હતી, જેને કારણે આ બાકીના પશુઓનો જીવ બચી ગયો હતો. અને ત્યાંથી અમારા પશુધન નિરીક્ષકોની ટીમ અને સાથે અમારો સબઓર્ડિનેટ સ્ટાફ એકત્ર કરીને અમે સ્થળ પર આવ્યા અહીંયા. તો અમારા પેલો સાબરડેરી જે ગાડી છે તે પણ ટ્રીટમેન્ટ ચાલુ હતી. અમે રસ્તામાં એક જે રોડ પર જે નાકા પર છે ત્યાં ભાઈ એક વાછરડીની દવા કરી અહીંયા બધા ડૉક્ટરો ભેગા થયા અને ટ્રીટમેન્ટ આપી. હવે છૂટા ઢોર બધા ચરે છે એટલે કોઈ જગ્યાએ અમને પહેલાં તો ખેડૂતોની હિસ્ટ્રી પણ અમે લઈ લીધી તાત્કાલિક. સાહેબ અંદાજે કેટલી ભેંસો એક્સપાયર થઈ? ભેંસોની ગાયો અંદાજિત જે ગાયો છે 15 જેવી કહેવાય છે કે લગભગ મરણ પામી હશે. એમને જે આંકડો લખાયો અને જે ટ્રીટમેન્ટ અમે આપી કુલ લગભગ 15 જાનવરોની ટ્રીટમેન્ટ આપી અને ટ્રીટમેન્ટ આપ્યા પછી ઇમ્પ્રુવમેન્ટ સારી છે. મૂળ કારણ શું? બપોરે પેલી ગરમીના કારણે અસર વધારે થાય આની. એટલે આ થવાનું કારણ શું? ખાવામાં આવી ગયું ગમે ખોરાકી જે પોઈઝનિંગ થાય ને. ડોક્ટરોના જણાવ્યા મુજબ ખેતરમાં ભેલાણ કરતા ભૂંડોનો ઉપદ્રવ ટાળવા માટે ખેતરની જારમાં કોઈકે ઝેરી દવા નાખી હતી અને એ દવાવાળી જાર ખાતા આ પશુઓ મોતને ભેટ્યા હતા. ત્યારે ખેડૂતોની એક મામૂલી ભૂલથી આજે આ માલધારીઓને 20 લાખ ઉપરાંતનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. દીપક રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર.